જમીને ઊભા થાય ને એ પછી લોકો એમ કહે કે ખરેખર તમારે ને ખૂબ મજા આવી. આ ખૂબ મજા ક્યાંથી આવે? જ્યારે કોઈ પણ વ્યક્તિ જમવાનું કે હોટલનું કે કોઈ પણ ધંધો તમે કરતા હોય એની અંદર તમે ફક્ત કમાવાની દ્રષ્ટિ રાખો ને તો આ મજા છે ને મારી જાય. અને અમે કમાવાની દ્રષ્ટિ તો આપણે કુદરત દઈ દેવાનો છે, નો પ્રોબ્લેમ, પણ એની સાથે સાથે છે ને લોકોનું પેટ ઠરવું જોઈએ અને મજા આવવી જોઈએ. અરે ભાઈ, જમવાની વસ્તુ છે, થોડી કંઈક પહેરવા ઓઢવાની વસ્તુ છે. એટલે તમે એક વખત આપણી હોટલની ટ્રાય કરો. આપણું જે ફૂડ છે ને એ નેચરલ અને કોઈ પણ ગરમ મસાલા વગરનું આપણે બનાવવામાં આવે. તો હવે તમે વિચારો કે અત્યારે લોકો શું ખાય, કેવું ખાય, બજારનું આ તે, જે લોકોનો દ્રષ્ટિકોણ કેવો છે કે ફક્ત ને ફક્ત પૈસા કમાવવાનો. મની છાપવાનું મશીન બનાવી દીધું આ જમવાની વસ્તુને, અને એમાં કેટલી ભેળસેળ વધી ગઈ. તો મિત્રો, મને આ જરાય નથી પડવડતું. લોકોને ખાદ્ય પદાર્થોની અંદર છેડા કરવાને એથી મોટો કોઈ ગુનો નથી કુદરતનો. તો આપણે કુદરતના ગુનેગાર નથી બનવું અને નેચરલ ફૂડ છે ને મારે તમને જમાડવું. તો તમે ચોક્કસપણે આપણી હોટલે એક વખત આવો અને આપણા ફૂડની ટ્રાય કરો. તમને સારું લાગે તો જ પૈસા દેવાના, બાકી રામ રામ, બરોબર ને? તો એક વખત ટ્રાય કરો. હોટલ ક્રિષ્ના, આઈમા ચાની બાજુમાં, કમલાબાગ, પોરબંદર.